આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું, જેમાં સુરતની સંસ્કારદીપ જ્ઞાનપીઠનું ઓલ ઓવર રિઝલ્ટ 100% આવ્યું છે। વર્ષ 2026ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થીઓ હતા। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી। ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું હતું। સુરતની સંસ્કારદીપ જ્ઞાનપીઠનું ઓલ ઓવર રિઝલ્ટ 100% છે અને સાયન્સમાં A14માં 6 અને A2માં 30 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા શાળા સંચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી, તો કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવતા રડી પડ્યા હતા। મારું નામ ભાવના લાડ છે। નર્સરી સ્ટાન્ડર્ડથી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધી પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું। આજે જાહેર થયેલા HSC પરિણામમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। સૌપ્રથમ તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। અમારા સ્કૂલના જે શિક્ષકો છે એમની મહેનત, બાળકોની મહેનત આજે રંગ લાવી છે અને આ જાહેર થયેલા પરિણામમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા। સંસ્કારદીપ જ્ઞાનપીઠમાંથી CEO તરીકે દીપકભાઈ વડિયાદરા। આજે 12 કોમર્સ અને સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું અને જાણીને ખૂબ આનંદ થયો કે ઘણા બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને મોટા વરાછા ખાતે સૌથી ઉત્કૃષ્ટ રિઝલ્ટ આપ્યું છે। અમે છેલ્લા 5-7 વર્ષથી જોઈએ તો 2 A1થી સ્ટાર્ટ કરીને આજે અમારી પાસે 50-60 A1 સુધીની સંખ્યા છે। કોમર્સની અંદર જોઈએ તો 99.97 PR સાથે એ નિધિએ બહુ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું। અમારી પાસે 1-2 બાળકો એવા બી હતા જેમની પરિસ્થિતિ બહુ વીક હતી। એક બાળક તો એક હાથ નથી, 4 આંગળી નથી, છતાં પણ A1 પ્રાપ્ત કર્યો। આ અમારા માટે બહુ ગૌરવની વાત છે। સૌથી મોટી વાત એ છે કે આજના સમયે જે ભારતને જે જરૂરિયાત છે એજ્યુકેશનની અંદર, એવા બાળકો અમે અહીંથી તૈયાર કરીએ અને સમાજને જે આપીએ છીએ ને આનું બહુ મોટું ગૌરવ છે। સાયન્સની અંદર જોઈએ તો આ વર્ષે અમારે 11 A1 હતા, આ વર્ષે 14 છે। કોમર્સની અંદર વાત કરીએ તો 17 A1, આ વર્ષે 25 A1 છે। ઓછી સંખ્યામાં સૌથી વધારે A1 પ્રાપ્ત કરતી અમારી શાળા બની છે, એનું પણ અમને બહુ મોટું ગૌરવ છે અને મોટા વરાછા ખાતે આવું ને આવું હંમેશા અમે રિઝલ્ટ આપતા રહીશું એવી હું બાંયંદી રાખું છું। વિદ્યાર્થીઓને ખાસ એવો મેસેજ આપવો છે કે અત્યારે જે સમયની અંદર એજ્યુકેશનની એટલી બધી જરૂરિયાત છે અને ખરેખર આપણે જોઈએ ને તો ગુજરાતની અંદર આ વર્ષે બહુ સારું પરિણામ આવ્યું અને એટલા બધા સ્કોપ છે કે બધા જ વિદ્યાર્થીઓ સફળ થાય અને બધા જ વિદ્યાર્થીઓનો પોતાના સ્વપ્ન પૂરા કરે એવી। આજે જાહેર થયેલા ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામમાં 1,32,000 પૈકી 99% પર્સન્ટાઇલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। એ ગ્રુપમાં 695 વિદ્યાર્થી, બી ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98% સાથે એ ગ્રુપના કુલ 1233, બી ગ્રુપના 1563 વિદ્યાર્થીઓ પાસ થયા હતા। આ રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓને બાજી મારી છે। 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થીની પાસ થઈ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થીની પાસ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે। 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।